નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડીએમ પટેલ ગ્રુપ ટ્યુશન ઓનલાઈન સ્ટડીમાં તમારું સ્વાગત છે. મિત્રો, ટેક્સ્ટ બુકની આપણે પ્રવૃત્તિઓ 5, 6, 7 જે વિઘટન અંગેની આપણે ચર્ચા કરેલી છે, એની એક બીજી અન્ય એક પ્રવૃત્તિ નંબર 1.8 સિલ્વર ક્લોરાઇડ જેનું અણુસૂત્ર AgCl અને સિલ્વર બ્રોમાઇડ, આ બંનેમાંથી કોઈ પણ પદાર્થ તમે લઈ શકો છો, બરાબર છે. સિલ્વર ક્લોરાઇડ અથવા તો સિલ્વર બ્રોમાઇડ, AgBr, બ્રોમિનની સંજ્ઞા છે Br, એટલે AgBr. સિલ્વર ક્લોરાઇડ અથવા તો સિલ્વર બ્રોમાઇડ એનું સૂર્યપ્રકાશની હાજરીમાં થતું વિઘટન સમજવાનું છે. મતલબ કે આ બંનેમાંથી કોઈ પણ પદાર્થને તમે સૂર્યપ્રકાશ આવતો હોય, અહીં આગળ આકૃતિમાં બતાવેલ છે એ રીતે સૂર્યપ્રકાશ આવતો હોય એવી જગ્યાએ ચાઇના ડીશ અથવા તો બાષ્પ વાટકી, જેમાં સહેલાઈથી ગરમ થઈ શકે પદાર્થ, જેમાં સહેલાઈથી વિઘટન થઈ શકે એટલા માટે ચાઇના ડીશ અથવા તો બાષ્પ વાટકીનો ઉપયોગ કરવાનો છે. સૂર્યપ્રકાશમાં મૂકવાનો છે. રીતમાં બીજું કંઈ છે નહીં મિત્રો. 2-3 ગ્રામ જેટલો આ પદાર્થ લેવાનો છે અને એને સૂર્યપ્રકાશ જ્યાં આવતો હોય એવી જગ્યાએ મૂકવાનો છે. તો શું થશે? તો જો તમે AgCl લીધેલ હશે તો સૂર્યપ્રકાશને કારણે એનું વિઘટન થઈ Ag છૂટો પડશે અને Cl2 વાયુ છૂટો પડશે, બરાબર છે. હવે અહીંયા Cl2 છે એટલે 2 કરવા 2 વડે ગુણીશું તો અહીંયા 2Ag કરી દઈશું. ઓકે મિત્રો, આ વાયુ સ્વરૂપે ઉત્પન્ન થશે અને આ ઘન સ્વરૂપે. માનો કે તમે AgBr લીધેલ હશે તો એ પ્રક્રિયા પણ આ જ રીતે થશે. સૂર્યપ્રકાશની હાજરીમાં થાય છે, Ag ઉત્પન્ન થશે અને બ્રોમિન વાયુ ઉત્પન્ન થશે. Br2 કરવા માટે 2 વડે ગુણીશું તો અહીંયા 2 વડે ગુણવું પડશે, બરાબર છે. આવી પ્રક્રિયા થશે મિત્રો. તો અહીંયા આગળ વાયુ એ હવામાં વાતાવરણમાં ભળી જશે, જ્યારે શું વધશે ડીશમાં? ફક્ત Ag, સિલ્વર, બરાબર છે. એટલે સિલ્વર ક્લોરાઇડ અને સિલ્વર બ્રોમાઇડનું સૂર્યપ્રકાશની હાજરીમાં શું થાય છે? વિઘટન થાય છે. આ પ્રક્રિયા થઈ એવી ખબર આપણને કઈ રીતે પડશે? તો જે સિલ્વર ક્લોરાઇડ હશે, આ સમીકરણો છે મિત્રો, આ અણુસૂત્રો છે. હવે એના રંગ વિશેની વાત આપણે કરવાની છે. સિલ્વર ક્લોરાઇડ AgCl જે હશે એને તમે પહેલા સૂર્યપ્રકાશમાં મૂકતા પહેલા જોશો તો એ સફેદ રંગનું હશે, બરાબર. અને પછી એ થઈ જશે સૂર્યપ્રકાશમાં મૂકી થોડા વાર પછી તમે જોશો કે શું ફેરફાર થયો રંગમાં, તો એનો રંગ ભૂખરો થઈ ગયો હશે, બ્રાઉન થઈ ગયો હશે, ગ્રે રંગ થઈ ગયો હશે, બરાબર છે. તો રંગ પરિવર્તન થયું, મતલબ પ્રક્રિયા થઈ છે. કેવી પ્રક્રિયા થઈ છે? તો એક પ્રક્રિયકમાંથી એક કરતાં વધુ નિપજો આપણને મળી છે એવું કહી શકાય. મિત્રો, આ પ્રવૃત્તિ ઉપરથી એક ગુણનો એક પ્રશ્ન બહુ IMP છે, ઘણી વખત પૂછાય છે કે AgCl અને AgBr નો ઉપયોગ ક્યાં આગળ થાય છે. બુકમાં પણ આ પ્રશ્ન પૂછેલો છે પ્રવૃત્તિની નીચે, પરીક્ષાઓમાં ઘણીવાર પૂછાય છે. શ્યામ અને શ્વેત ફોટોગ્રાફીમાં, શ્યામ શ્વેત ફોટોગ્રાફી, શ્યામ મતલબ બ્લેક, શ્વેત મતલબ વ્હાઇટ, બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફી. પહેલાના જમાનામાં રંગીન ફોટોગ્રાફની જગ્યાએ પહેલા કેવા ફોટોગ્રાફ આવતા હતા? બ્લેક એન્ડ વ્હાઇટ, બરાબર છે. તો બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફ તમે ધ્યાનથી જોશો તો તમે એમાં ગ્રે રંગના ફોટાઓ, ભૂખરો રંગ વધારે ઉપસેલો જોવા મળશે. કેમ એવું થાય છે મિત્રો? કારણ કે એમાં AgCl નો ઉપયોગ કરવામાં આવે છે. હવે AgCl
નો ઉપયોગ કરશે એટલે શું થશે? એનું વિઘટન થશે સૂર્યપ્રકાશની હાજરીમાં અને Cl2 અથવા Br2 બ્રોમિન અથવા ક્લોરીન વાયુ જે પણ ઉત્પન્ન થતું હશે એ વાતાવરણમાં ભળી જશે સૂર્યપ્રકાશને કારણે. અને ભૂખરો રંગ એ કોના કારણે આવશે? સિલ્વરને કારણે. ફોટોગ્રાફીમાં એ ભૂખરો રંગ જોવા મળે છે. એટલે કે AgCl અને AgBr નો ઉપયોગ શ્યામ શ્વેત ફોટોગ્રાફીમાં, શ્વેત શ્યામ ફોટોગ્રાફી લખો તો પણ ચાલશે, બરાબર છે, ત્યાં આગળ થાય છે. તો મિત્રો આ પ્રવૃત્તિ હતી સિલ્વર ક્લોરાઇડનું સૂર્યપ્રકાશની હાજરીમાં થતું વિઘટન, બરાબર. તો વિઘટનને લઈને આ ચોથી પ્રવૃત્તિ અને છેલ્લી પ્રવૃત્તિ કહી શકો તમે. તો આપણે 4 પ્રવૃત્તિઓ જોઈ, ચારે પ્રવૃત્તિઓ તમને યાદ હોવી જોઈએ. ખાસ અમુક જે અંદરથી એક ગુણનું પૂછાઈ શકે એવું હોય. આગળની પાણીનું વિઘટન આપણે જે કર્યું હતું વિદ્યુત વિભાજન, એમાં મેં કહ્યું હતું હાઇડ્રોજન એ ઓક્સિજન કરતાં કેવો ઉત્પન્ન થાય છે? 2 ગણો. એ કદાચ પ્રમાણ પૂછાય તો H2/O2 કહેલું હોય તો કેટલું કહેવાય? 2/1. ને એનાથી ઊંધું O2/H2 નું પ્રમાણ કે તો ઓક્સિજન કેવો છે? હાઇડ્રોજન કરતાં અડધો, એટલે 1/2, બરાબર છે. તો આ બધું એક ગુણ માટે આપણને ખ્યાલ હોવો જોઈએ, બરાબર છે. તો હવે આ 4 પ્રવૃત્તિ પરથી આપણે જે વાત સમજ્યા છીએ એ છે વિઘટન પ્રક્રિયા. તો હવે વ્યાખ્યા તમને સહેલાઈથી યાદ રહી જશે અને ખ્યાલ પણ આવી જશે. મારે સમજાવવાની પણ બહુ જરૂર નહીં પડે. હવે વિઘટન પ્રક્રિયા કોને કહીશું? તો જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રકારના પ્રક્રિયકને તમે જોઈ શકો છો ચારેય પ્રવૃત્તિઓમાં. પહેલામાં ફેરસ સલ્ફેટ હતું, એક જ પદાર્થ હતો. બીજામાં લેડ નાઇટ્રેટ, એક જ પદાર્થ હતો. ત્રીજામાં પાણી, એક જ પદાર્થ. ચોથામાં AgCl અથવા તો AgBr, એ પણ એક જ પદાર્થ. તો એક પદાર્થ લીધો છે એટલે કે એક જ પદાર્થના એક જ પ્રકારના પ્રક્રિયકને આપણે શું કર્યું છે? ગરમ કરતા. એ પછી સૂર્યપ્રકાશથી ગરમ કર્યું હોય, વિદ્યુતથી કરેલું હોય વિભાજન, અથવા તો ઉષ્મા આપીને કરેલું હોય, એ ગરમ કર્યું કહેવાય. ગરમ કરતાં આપણને નિપજો કેવી મળે છે? 1 થી વધુ નિપજો બનતી હોય તેવી પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહે છે. તો મિત્રો તમે અહીંયા આગળ એના ઉદાહરણો હવે બહુ સહેલાઈથી લખી શકો. પહેલું ઉદાહરણ, જે પ્રવૃત્તિના સમીકરણ આવી ગયા છે એનું સંતુલન હવે આપણે સમજીશું નહીં. પહેલું હતું ફેરસ સલ્ફેટ. પ્રવૃત્તિમાં આપણે જોઈ લીધેલું છે. એને આપણે શું કર્યું હતું? ઉષ્મા આપી છે. એટલે ફેરિક ઓક્સાઇડ Fe2O3 અને સલ્ફરના વાયુઓ SO2SO3, આ બંને વાયુઓ ઉત્પન્ન થતા હતા, બરાબર છે. સંતુલિત કરવા માટે આઈ થિંક અહીંયા 2. તો એ સંતુલન આપણે આગળ સમજેલા છે પ્રવૃત્તિ વખતે. ના ખ્યાલ આવતો હોય તો આગળનું ચેક કરી લેજો ફરી એકવાર. બીજું ઉદાહરણ મિત્રો તમે આપી શકો. જો સમીકરણો લખો ત્યારે અમુક જે પ્રચલિત નામો ન હોય એવા લખતા રહ્યો, જેથી તમને યાદ પણ રહેતા જાય. ફેરસ સલ્ફેટ, ફેરિક ઓક્સાઇડ, બરાબર છે. નંબર 2, જે બીજી પ્રવૃત્તિ જોઈતી એ જ ઉદાહરણ આપીએ. લેડ નાઇટ્રેટ PbNO3 ટ્વાઇસ. એને પણ આપણે શું કર્યું હતું? ઉષ્મા આપી હતી, બરાબર છે. તો આપણને લેડ ઓક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને ઓક્સિજન વાયુ મળતા હતા, બરાબર છે. સંતુલન માટે આપણે ઓક્સિજન પહેલાં 5 ને અહીંયા 6 હતા એટલે અહીંયા 2 મૂકતા હતા. 2 Pb થયા તો 2 Pb. તો અહીંયા ઓક્સિજન વધી ગયા છે તો જોઈ લઈએ. સોરી, એ પહેલાં નાઇટ્રોજન જોઈ લઈએ. 2 દુ 4 નાઇટ્રોજન, તો અહીંયા 4 નાઇટ્રોજન કરવા માટે 4 વડે ગુણ્યા. તો ઓક્સિજન જોઈ લઈએ 2, 8, 10, 12. 3 દુ 6 દુ 12. ઓકે. નંબર 3 ઉદાહરણ પાણીનું તમે આપી શકો, જેના પછી જોઈતું H2O. તો અહીંયા આગળ વિદ્યુત વિભાજન છે એટલે
વિદ્યુત વિભાજન બતાવવું પડશે. શું ઉત્પન્ન થતું હતું? બંને વાયુ H2 પ્લસ O2. તો O2 2 કરવા અહીંયા 2 વડે ગુણ્યા, હાઇડ્રોજન 4 થયા તો અહીંયા 2 વડે ગુણ્યા. બરાબર છે. આ બંને ગેસ સ્વરૂપે ઉત્પન્ન થશે. અહીંયા આગળ આ ગેસ હોય, ઓક્સિજન પણ ગેસ હોય, જ્યારે આ સોલિડ સ્વરૂપે હોય છે. નંબર 4 જે આપણે છેલ્લે પ્રવૃત્તિ જોઈ આજે, AgCl, સૂર્યપ્રકાશ. તો Ag પ્લસ ક્લોરીન વાયુ, બરાબર છે. એ રીતે તમે આપી શકો. ક્લોરીન વાયુ 2 છે, 2 2, બરાબર. પાંચમું ઉદાહરણ આપી શકો સિલ્વર બ્રોમાઇડનું. બહુ સારો પ્રશ્ન છે, કારણ કે ઉદાહરણો તમને મોટાભાગને યાદ રહી જાય એવા છે. સૂર્યપ્રકાશની હાજરી શું થાય છે? ઉપરની જેમ જ સિલ્વર છૂટું પડે છે અને બ્રોમિન વાયુ છૂટો પડે છે, બરાબર, ગેસ સ્વરૂપે, જ્યારે આ સોલિડ સ્વરૂપે જોવા મળે છે. 2 2, બરાબર છે. તો અહીંયા પણ 2 કરવા પડશે. ઓકે. નંબર 6 એક ઉદાહરણ આપણે નવું જોઈશું, જે શબ્દથી તમે પરિચિત છો, કેલ્શિયમ કાર્બોનેટ, જેને આપણે ખારસપાનના ટુકડા પણ કહીએ છીએ. કેલ્શિયમ કાર્બોનેટ, ચૂનાનો પથ્થર પણ કહી શકો તમે. એને જો ઉષ્મા આપવામાં આવે તો તમને કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળે છે. કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળે છે, બરાબર છે. હવે યાદ રાખો, જે આ કેલ્શિયમ ઓક્સાઇડ છે, અહીંયા આગળ આપણો પ્રશ્ન મિત્રો પૂરો થઈ જાય છે. વિઘટન પ્રક્રિયા, બરાબર. છેલ્લું જે સમીકરણ લખ્યું 9 છે, પરંતુ તમે જોઈ શકો સંતુલિત કરવાની કોઈ જરૂર છે નહીં, કારણ કે સંતુલિત સમીકરણ જ છે. હવે એક વાક્ય માટે યાદ રાખજો, જે આ કેલ્શિયમ ઓક્સાઇડ છે એ સિમેન્ટ બનાવવા વપરાય છે. બરાબર. તો એક વાક્યનો પ્રશ્ન હોય કે સિમેન્ટ બનાવવા માટે વપરાતો પદાર્થ કયો અને તે કઈ રીતે ઉત્પન્ન થાય છે? તો સિમેન્ટ બનાવવા માટે વપરાતો પદાર્થ છે કેલ્શિયમ ઓક્સાઇડ. કેલ્શિયમ ઓક્સાઇડ, જેને કડી ચૂનો પણ કહીએ છીએ. આગળ આવી ગયો છે આ શબ્દ. તો કડી ચૂનો, અને એને પાણીમાં જો પલાળીએ તો એ શું બની જાય છે? ફોડેલો ચૂનો, બરાબર છે. તો વિઘટન પ્રક્રિયા, એની અહીંયા આગળ વાત આપણે પૂરી કરીએ છીએ. 6 એના ઉદાહરણ છે. હવે મિત્રો આમાં બીજું સમજવાનું એ છે કે તમે જોઈ શકશો સમીકરણ 1, 2 અને 6, આ 3 સમીકરણો, 3 પ્રક્રિયામાં શું આપી છે આપણે? ઉષ્મા આપી અને વિઘટન થયું છે. ત્રણેયમાં પ્રક્રિયકો એક છે, નિપજો એક કરતાં વધુ છે. જ્યારે પ્રક્રિયા 3માં વિદ્યુત આપ્યો એટલે વિઘટન થયું છે. પ્રક્રિયા 4 અને 5માં પ્રકાશ આપ્યો એટલે વિઘટન થયું છે. તો વિઘટન એ ઉષ્મા, વિદ્યુત અને પ્રકાશને કારણે થઈ શકે છે. ઉષ્મા, વિદ્યુત અને પ્રકાશને કારણે શું થાય છે? તો આ જે પદાર્થો અંદરો અંદર જોડાયેલા હશે, બંને જે બંધોથી જોડાયેલા હોય, એમની વચ્ચેના બંધો તૂટી જાય છે અને નવા બંધોનું નિર્માણ થઈ નવા પદાર્થો મળતા હોય છે. ઉષ્માની મદદથી જે વિઘટન થાય એને કહેવાય ઉષ્મીય વિઘટન. ઉષ્માની મદદથી જે વિઘટન થતું હોય એને કહીશું ઉષ્મીય વિઘટન. વિદ્યુતની મદદથી જે વિઘટન થાય એને કહેવાય વિદ્યુતીય વિઘટન. અને પ્રકાશની મદદથી જે વિઘટન થાય એને કહેવાય પ્રકાશીય વિઘટન. તો આ 3 વ્યાખ્યાઓ તમે જાતે લખી શકો. હવે ઉષ્મીય વિઘટન, વિદ્યુતીય વિઘટન
અને પ્રકાશીય વિઘટન. બરાબર છે મિત્રો. માત્ર વ્યાખ્યામાં એટલું જ લખીશું કે જે વિઘટન પ્રક્રિયા ઉષ્માની મદદથી થતી હોય, ઉષ્મા આપવાથી થતી હોય તેને ઉષ્મીય વિઘટન કહેવાય. જે વિઘટન પ્રક્રિયા વિદ્યુત આપવાથી થતી હોય તેને વિદ્યુતીય વિઘટન. અને જે રાસાયણિક પ્રક્રિયા પ્રકાશને કારણે થતી હોય, જે વિઘટન પ્રક્રિયા પ્રકાશને કારણે થતી હોય તેને પ્રકાશીય વિઘટન કહીશું. બરાબર. ઉદાહરણ તમારે કોઈનું પણ આપવું હોય તો ઉષ્મીય વિઘટનના તમને 3 ઉદાહરણો અહીંથી મળી રહે. વિદ્યુતીય વિઘટનનું તમને 1 ઉદાહરણ મળશે. પ્રકાશીય વિઘટનના તમને 2 ઉદાહરણો મળશે. બરાબર છે. તો કદાચ કોઈ પર્સનલ પૂછાય વિઘટનમાંથી કોઈ એક વિષય તો પણ તમે લખી શકો. માત્ર વિઘટન પ્રક્રિયા સમજાવ કીધું હોય તો તમારે 6 ઉદાહરણો લખવાના થશે. બરાબર છે. તો અહીંયા આગળ વિઘટન પ્રક્રિયાની વાત આપણે પૂર્ણ કરીએ છીએ. હવે આગળ વધીએ તો તમે જોયું કે જે આપણે ઉષ્માક્ષેપક પ્રક્રિયા જોઈ હતી મિત્રો. ઉષ્માક્ષેપક પ્રક્રિયા કોને કહેતા હતા? જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્મા શું થતી હોય? મુક્ત થતી હોય. પરંતુ અહીંયા આગળ તમે જોયું હોય તો અહીંયા આગળ તો ઉષ્મા જોવે છે, જરૂર પડે છે. ઉષ્મા મુક્ત થતી નથી. ઉષ્માનું શું થતું હશે? શોષણ. ઉષ્મા વપરાય છે, ઉર્જા વપરાય છે. તો આવી પ્રક્રિયાને આપણે ઉષ્મા શોષક પ્રક્રિયા કહી શકીએ. એવી પ્રક્રિયાને ઉષ્મા શોષક પ્રક્રિયા કહી શકીએ. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્માનું શું થતું હોય? શોષણ થતું હોય તેવી પ્રક્રિયાને ઉષ્મા શોષક પ્રક્રિયા કહે છે. એટલે કે વિઘટન પ્રક્રિયા એ કેવી પ્રક્રિયા કહી શકો તમે? ઉષ્મા શોષક પ્રક્રિયા કહી શકો. હવે તમને વિઘટન પ્રક્રિયા એ ઉષ્મા શોષક પ્રક્રિયા છે. કેમ? કારણ કે વિઘટન પ્રક્રિયામાં જે પ્રક્રિયકો હોય છે, પ્રક્રિયક કેટલા હોય છે? એક જ. એ પ્રક્રિયકો એકબીજા સાથે જોડાયેલા હોય છે. દાખલા તરીકે આપણે વાત કરીએ AgCl હોય તો Ag અને Cl નું આ સંયોજન આ બંનેના જોડાવાથી બન્યું હોય. Ag અને Cl આ બંને એકબીજા સાથે બંધોથી જોડાયેલા, બંને વચ્ચે શું બનેલો હોય? બંધ. બરાબર. બંધો વિશે આપણે આગળના ચેપ્ટરોમાં ભણીશું. તો આવા બંધ એ તોડી અને નવા બંધોનું સર્જન થઈ નવા પદાર્થો બનતા હોય છે. શરૂઆતમાં જે બંધો એ તૂટે છે તો આ બંધ તોડવા માટે ઉર્જા એ ઉષ્મા સ્વરૂપે, વિદ્યુત સ્વરૂપે કે પ્રકાશ સ્વરૂપે પૂરી પડે છે. ને એમાં પ્રક્રિયકો આ ઉર્જા મેળવી અને નાના નાના બીજા પદાર્થો બનાવે છે. આમ પ્રક્રિયામાં શું થાય છે? ઉષ્માનું શોષણ થાય છે. આથી વિઘટન પ્રક્રિયા કેવી પ્રક્રિયા છે? ઉષ્મા શોષક પ્રક્રિયા છે. એટલે મિત્રો ઉષ્મા શોષક પ્રક્રિયાના ઉદાહરણો તમારે આપવાના થાય તો તમે બધા જ ઉદાહરણો કયા આપી શકો? વિઘટન પ્રક્રિયાના ઉદાહરણો અહીંયા આગળ તમારે લખવાના થશે. તમારે નોટબુકમાં ફરીવાર સમીકરણો લખી દેવાના છે. કેમ એવું કહ્યું આપણે? કારણ કે આપણે જાણીએ છીએ કે વિઘટન એ ઉષ્મા શોષક જ છે. બરાબર. એટલે ઉષ્માનું શોષણ થાય છે. એટલે 6 સમીકરણ જે આપણે આગળ જોયા છે એ બધા જ તમે અહીં લખી શકો. તમે આવી પ્રવૃત્તિઓ દરમિયાન જો ધ્યાન આપ્યું હોય તો શરૂઆતમાં લીધેલ પદાર્થનું તાપમાન અને બાદમાં મળતા પદાર્થનું તાપમાન એમાં શું થયું હોય? ઘટાડો થયો હોય. શરૂઆતમાં તાપમાન ઊંચું હોય અને પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારે તાપમાનમાં શું થઈ જાય છે? ઘટાડો થાય છે ઉષ્મા શોષક પ્રક્રિયા દરમિયાન. બરાબર છે મિત્રો. તો અહીંયા આગળ આપણે વિઘટન પ્રક્રિયા અને ઉષ્મા શોષક પ્રક્રિયા બંનેની માત્ર વ્યાખ્યા અલગ છે. ઉદાહરણો તમને વિઘટનના આવડશે એટલે તમે ઉષ્મા શોષકના ખૂબ જ સહેલાઈથી લખી શકશો. બરાબર. તો આજે તમારે માત્ર પ્રવૃત્તિ નંબર જે આપણે શીખ્યા સિલ્વર ક્લોરાઇડ એ પ્રવૃત્તિ એક લખવાની થશે. એના પ્રશ્નો જે આગળ આપણે પ્રવૃત્તિમાં લખેલા છે એ રીતે. બીજો એક પ્રશ્ન લખવાનો થશે તમારે વિઘટન પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. બરાબર. 6 ઉદાહરણો સાથે. અને ત્રીજો પ્રશ્ન લખવાનો થશે ઉષ્મા શોષક પ્રક્રિયા એટલે શું?
ઉદાહરણ આપી સમજાવો. બરાબર છે મિત્રો? જય હિન્દ.